દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં મુસ્લિમ સમાજનો તહેવાર મોહરમ રાતના પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. આજે રાત્રિના મુસ્લિમ સમાજનો તહેવાર મોહરમ ઇમામ હસન ઇમામે હુસેન યાદમાં બનાવવામાં આવે છે. કોમી અને ભાઈચારો રહે તેવા સંદેશ આપવામાં આવે છે, જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજર રહે છે. હિન્દુ સમાજના આગેવાનો, મુસ્લિમના આગેવાનો, વેપારીઓ ભાઈઓ, 18 વલણના આગેવાનો રાતના સમયે તુર્કી મોહલ્લામાં એક સાથે બેસીને ઠંડુ તેમજ ગુલાબનું શરબત પીવામાં આવે છે. અને આ તહેવાર દર વર્ષની જેમ મુસ્લિમ હિન્દુ ભાઈઓ સર્વ સાથે મળીને વર્ષોની પરંપરા મુજબ બનાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકતા અને ભાઈચારો રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.